એટલે આવી રીતે જીવનમાં પ્રગતિ છે ને સાહેબ, આપણને આપણી દરેક અવસ્થામાં નીકળતો અહંકાર આઈડેન્ટિફાય થવો જોઈએ જ્ઞાને કરીને. નીકળતો અહંકાર કયો નીકળતો, અને ઓળખાશે તો ઓગળશે. હે, ઓળખાશે તો ઓગળ. એ અહંકાર કઈ રીતે ઓળખાય? આપણને તરત જ ખ્યાલ આવે કે આપણું કોઈ પણ રિએક્શન પ્રકૃતિના પક્ષનું છે કે આત્મા પક્ષનું છે. પ્રકૃતિના પક્ષનું જ હોય. આત્મામાં રિએક્શનનો સ્વભાવ જ નથી. શું કીધું? આત્મામાં રિએક્શન, એ તો બરફ છે. કેવો છે? જ્ઞાનનો બરફ. એટલે જ આપણે અહીંયા જે કહીએ છીએ ને એના બિલીફ છે ને આપણી, એ પક્ષ જે બિલીફ છે એ બિલીફની આપણને પકડ છે. ત્યાં સુધી એનું અસ્તિત્વ રહેવાનું. હવે જે બિલીફ છે એ બિલીફને ફેરવવી પડે કે ભાઈ તને આ વસ્તુની પકડ છે, એ આત્મા પક્ષે છે કે પ્રકૃતિ પક્ષે છે? તો કે પ્રકૃતિ પક્ષે છે. પ્રકૃતિ પક્ષે છે એ તારો પુરુષાર્થ છે કે પરિણામ છે? તો કે પરિણામ છે. તો આજે મારે પકડની ક્યાં જરૂર છે? ભલે પરિણામ સ્વરૂપે હોય, પણ આજે એ જે માન્યતા છે એ માન્યતાના હું પક્ષનો નથી. તો તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ, ભલે ઉદય ના બદલાયો, પણ ઓળખાય તો થાય ને. પણ ઓળખાય નહીં તો? એટલે જ દાદાનું એક વાક્ય છે કે જોયા વગર જણાય એવું જ નથી, અને જોયું કોને કહેવાય એના ઉપર છે જ વિશેષ ફોડ પાડો. કવિરાજનું પદ છે, કદાચ હમણાં ગાયું હશે, ક્યાં તો ગાશે. તો જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી, સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. સમજાય છે? મને પદ ગાતા નથી આવડતું, પણ આ કુદરતી જે લીટી યાદ હોય એટલી ગાઓ. પણ તમે આગલું પાટલું પૂછો તો મને ખબર હોય. અત્યારે જે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં યાદ આવી જાય, આમ દર્શનમાં હાજર થઈ જાય. પછી આગલું પાટલું ખ્યાલ ના હોય મને, એટલું જ યાદ, એટલી ક્લિપ આવી જાય. શું કીધું? સમજાય છે? આગળનું પાછળનું કશું ના હોય. તમે એમ કહો કે આ પદની શરૂઆત ક્યાં થઈ તો મને ખબર ના હોય, એનો એન્ડ ક્યાં થઈ તો ખબર ના હોય, પણ જે જરૂર હોય અત્યારે એટલી ક્લિપ આવી જાય. મેમરી ના હોય, મારું દર્શન હોય. શું છે? દર્શન. સમજાય છે ને? એટલે આ, અને એ જોવાને જ દર્શન કહે છે. હા, પણ જોવું એટલે કેટલી મોટી દ્રષ્ટિ છે સાહેબ. આજે લોકો દર્શન શબ્દ સમજ્યા જ નહીં. ભગવાનના દર્શન કરું છું, જ્ઞાનીના દર્શન સમજ્યા જ નહીં લોકો. આ આંખથી જોવે એને દર્શન ના કહેવાય. દર્શન એટલે એમની અનુભવ દશાને કઈ રીતે આપણે ઓળખી શકીએ એને દર્શન કહેવાય. શું કીધું? એમની અનુભવ દશા, કેટલે અંશે એની અનુભવ દશાને ઓળખી શકીએ આપણે, સમજી શકીએ, એ દર્શન છે. આકાર જોયો એને દર્શન નથી કહેવાતું, એ તો લૌકિક દર્શન છે. દર્શન એટલે એમની અનુભવ દશા. શું કહેવાય? અનુભવ દશા. હું ભગવાનના દર્શન કરું છું એટલે આ ભગવાનને આકારથી નથી જોતો, એમની અનુભવ દશાના હું દર્શન કરું છું, મારા લેવલના. પણ મારો ભાવ છે કે ભગવાનની દશા કેવી હશે અનુભવની, એવો હું ફીલ કરું છું. એને શું કહેવાય? દર્શન કહેવાય. ખાલી આકાર જોઈને વંદન કરીએ એને દર્શન ખરેખર કહેવાતું. એ તો બાળ ધર્મનું દર્શન છે. કયું છે? બાળ ધર્મનું. આજે જેવા વિતરાગ ભગવાનના દર્શન કરીએ આપણે, તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે હે વિતરાગ પરમાત્મા, આપ જેવું, આપના જેવું જ્ઞાન દર્શન ચારિત્ર જેવું આપને અનુભવમાં આવ્યું અને આ દશાને પામ્યા અને આ સંસારમાંથી મુક્ત થઈ ગયા, એવું જ જ્ઞાન દર્શન અને ચારિત્ર અમને પ્રાપ્ત થાવ. એના માટેનું જે જ્ઞાન, જે દર્શન જોઈએ, જે સમજણ જોઈએ, જે દ્રષ્ટિ જોઈએ, એ અમને પ્રાપ્ત થવાના સંજોગો પ્રાપ્ત થાવ. તો આ આકાર નથી બોલતો, એ આપણું જ દર્શન બોલે છે. પણ આપણા દર્શનમાં એને જોવાની ક્ષમતા છે માટે. સમજાય છે? એટલે માત્ર આકારને દર્શન કહેવાતું નથી. એટલે દર્શન શબ્દ એ તમારી અંદર રહેલું સામીવાળી વ્યક્તિને માટે શું ભાવ છે, ખ્યાલ આવી ગયો? એના ઉપર ડિપેન્ડ છે. સમજાય છે ને? એટલે કે છે ને કે તીર્થંકરના દર્શન કરવાથી કેવળ જ્ઞાન થાય. શું કીધું? કેટલાય જીવોને તીર્થંકરના દર્શન કરવાથી કેવળ જ્ઞાન થાય. તો આપણે એમ કહીએ કે તીર્થંકરના દર્શન કરવાથી અમને કેવળ જ્ઞાન થયું અને મને કેમ ના થયું? એમના ખામી કે મારામાં ખામી? બોલો ને. મારામાં. હવે એમનામાં આપણામાં ખામી, તો આપણામાં ફિઝિકલ ખામી છે? ના, ફિઝિકલ ખામી છે. આપણે એમની અનુભવ દશાને ના જોઈ શક્યા, એ આપણી ખામી. પણ કે ભગવાન તમે પ્રત્યક્ષ હાજર હોય તીર્થંકર, તોય અમારી પાસે આ દ્રષ્ટિ ના આવે,
તો ભગવાન કે છે આપવાથી આવે જ નહીં ને. શું કીધું? આપવાથી આવે જ નહીં, અનુભવવાથી આવે. શું કીધું? અનુભવવાથી આવે. એટલે બીજ જ્ઞાન આનાથી વધારે જ્ઞાની પુરુષ કઈ ના કરી શકે. બીજ જ્ઞાન પછી ફળની અવસ્થા એ તમારો પોતાનો ખાતર પાણીનો પુરુષાર્થ છે. આજે ભગવાન તો બધાને એક જ સરખું જ્ઞાન આપે છે. એક ઓમે સાસો અપા, બધાને અલગ અલગ આપતા નથી. પણ કેટલાક લોકો મોક્ષે જાય, કેટલાક લોકો દેવલોકમાં જાય, કેટલાક લોકો મનુષ્ય ભાવમાં જાય, કેટલાક લોકો પશુઓનીમાં જાય જ્ઞાન આપ્યા પછી. સમજાય છે? બરાબર. હવે જ્ઞાનમાં ખામી છે, આપનારમાં ખામી છે, કોનામાં ખામી? સમજનારના, પચાવનારમાં. તો તમે આપેલા જ્ઞાનને ડાયજેસ્ટ કરી શક્યા નહીં. પણ ભગવાન કેમ ના કરી શકે એનું કારણ બતાવો ને અમને. અમારે કરવું છે. શું કીધું? અમારે કરવું છે. પણ કેમ ના કરી શક્યા? તો કે હજુ જ્યાં સુધી પ્રકૃતિના પક્ષની પકડ છે માટે આ પચતું નથી. કારણ કે અજ્ઞાનનો આધાર તમે ના હોય તો અસ્તિત્વ ધરાવતો જ નથી પછી. અને છતાંય છે મીન્સ આધાર કોનો? અજ્ઞાન, આપણો. અજ્ઞાન છે પણ આપણા આધાર વગર ટકી શકે નાટક. માટે આપણને તીર્થંકર ભગવાનના દર્શન કરવા છતાં પણ કેવળ જ્ઞાન થતું નથી. કારણ કે આપણી અંદર હજુ અજ્ઞાનનું અસ્તિત્વ, એનો આધાર આપણે છીએ. શું કીધું? આજે પણ છીએ. અને માટે પેલું પચતું નથી. એટલે કીધું કે નિરંતર તું જોયા કર, જાણ્યા કર, સમજ્યા કર, અનુભવ્યા કર, સમજ કર, સમજીને સમાઈ જાઓ. શું કીધું? સમજીને સમય જાઓ. ઉભરાવવાનું નથી પણ શું કરવાનું છે? સમાવા જવાનું છે. સમજાય છે? હવે જીવમાં જ્ઞાન છે કે અજ્ઞાન છે